ભારત ચૂંટણી આયોગ અને ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા આપણે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા અને નવા 1 એપ્રિલ આપણે 1 એપ્રિલ ને સાહેબ 1 એપ્રિલ 2024થી જે 18 વર્ષ થયા હોય તેના અને જરા હોય તેના તમામ ગુજરાતની તમામ શાળાઓના BLOમાં મૂકવામાં આવ્યા છે તથા મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરીમાં ચૂંટણીના મતદાન સુધારામાં વધઘટ થતા હોય છે તથા નવા મતદાર યાદીમાં 18 વર્ષ થઈ ગયા હોય તે 1 એપ્રિલથી તે લોકો પણ એમાં નામ ઉમેરી શકશે. તો ક્યાં વારે આનો લાભ લઈ શકશે તે સાહેબ આપને વધુ માહિતી આપશે. નમસ્કાર. જેસર 119ના BLO મનીષભાઈ જાની. ચૂંટણી આયોગ દ્વારા વારંવાર દરેક વર્ષે જે કાર્યક્રમ છે સંક્ષિપ્ત સુધારણાનો એ યોજવામાં આવતો હોય છે. તો એ અંતર્ગત જેસર તાલુકાના દરેક બૂથ ઉપર નવું નામ ઉમેરવું, જેની ઉંમર છે એ 18 વર્ષ થઈ હોય. બીજું કે જેનું ડેથ એટલે કે મૃત્યુ થયું હોય તો મતદાર યાદીમાંથી એનું નામ કમી કરવું. દીકરીના લગ્ન થયા હોય તો એનું નામ છે એ કમી કરાવવું. અને તમારું જે ચૂંટણી કાર્ડ છે એની અંદર નામ અથવા તો અટક, જન્મ તારીખ, મોબાઈલ, આધાર કાર્ડ લિંક જેવી માહિતી છે એ જો અપડેટ કરવાની હોય તો 3 દિવસ છે એ સંક્ષિપ્ત સુધારણા માટે નક્કી કરેલ છે. તો આ રવિવારે અને 23 અને 24 શનિ અને રવિ દરેક BLO છે એ પોતાના બૂથ ઉપર તમને મળશે. તો ગામના લોકો છે એને અવશ્ય ત્યાં પધારી આ મતદાર સંક્ષિપ્ત સુધારણા છે એની અંદર સહકાર આપવા નમ્ર વિનંતી.